નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપણું સ્વાગત છે. આજે આપણે એક એવા ટોપિક પર વાત કરવાના છીએ જેની સાથે આપણે સૌ ક્યાંક ને ક્યાંક રોજ ડીલ કરીએ છીએ, અને એ છે આપણી મુસાફરી. આજે આપણે એ સમજીશું કે કેવી રીતે એક અસ્તવ્યસ્ત અને કંટાળાજનક મુસાફરીને અત્યંત વિશ્વસનીય અને પ્રીમિયમ અનુભવમાં બદલી શકાય છે. ચાલો શરૂ કરીએ. જરા એ પરિસ્થિતિની કલ્પના કરો. આપણે અમદાવાદ એરપોર્ટની બહાર ઊભા છીએ, થાકેલા છીએ અને ટેક્સી માટે રાહ જોઈ રહ્યા છે. અચાનક રાઈડ કેન્સલ થઈ જાય છે, અથવા તો કોઈ ડ્રાઈવર ડબલ ભાડું માંગે છે. કેટલું ફ્રસ્ટ્રેટિંગ છે, રાઈટ? કારણ કે દરેક મુસાફરી સારી હોય એ જરૂરી નથી હોતું. આવી અરાજકતામાં ક્યારેક આપણો કિંમતી સમય જાય છે, તો ક્યારેક ભરોસો પણ તૂટી જાય છે. તો ચાલો આપણે આ બંને પરિસ્થિતિઓનો તફાવત સમજીએ. એક તરફ એ જૂની, સ્ટ્રેસથી ભરેલી પદ્ધતિ છે, જ્યાં માત્ર રાહ જોવાની છે, કેન્સલેશનનો ડર છે અને ઓવરચાર્જિંગની માથાકૂટ છે. અને બીજી તરફ એકદમ સ્મૂથ એન્ટ્રી થાય છે એક પ્રોફેશનલ કેબની, એક સ્મિથ સાથે આવતો પ્રોફેશનલ ડ્રાઈવર જે સમયસર પહોંચે છે અને સામાન મૂકવામાં પણ અદબથી મદદ કરે છે. હા, હવે સફર ખરેખર બદલાઈ રહી છે, કારણ કે હવે ગોગા કેબનું આગમન થઈ ચૂક્યું છે. હવે સવાલ એ થાય કે આ બધા પ્રોબ્લેમ્સનો ફાઇનલ ઉકેલ શું છે? ઉકેલ છે એક એવો બદલાવ જ્યાં મુસાફરી હવે કોઈ જુગાર નથી રહી. એ હવે એક ગેરંટીડ અપગ્રેડ બની ગઈ છે, જે સંપૂર્ણપણે સુરક્ષિત, આરામદાયક અને પ્રીમિયમ છે. તમારા મોબાઈલ પર એક નોટિફિકેશન આવે અને બધું જ મેનેજ થઈ જાય. અને સૌથી સારી વાત એ છે કે આ સુવિધા કોઈ એક જ પ્રકારની સફર માટે સીમિત નથી. પછી ભલે એ એરપોર્ટ ટ્રાન્સફર હોય, કોઈ લાંબી આઉટસ્ટેશન રાઇડ હોય, ફેમિલી સાથેની આનંદદાયક ટૂર હોય, કોઈ અગત્યની બિઝનેસ ટ્રીપ હોય કે પછી કપલ માટેની નાઇટ ડ્રાઇવ હોય, આ સર્વિસ દરેક પ્રસંગ માટે એકદમ પરફેક્ટ રીતે સેટ થઈ જાય છે. અને દરેક વખતે સ્વચ્છ, લક્ઝરી ઇન્ટિરિયરવાળી કાર તમારી સેવામાં હાજર રહે છે. ખાસ કરીને જો આપણે કોર્પોરેટ ટ્રાવેલ અને બિઝનેસ પ્રોફેશનલ્સની વાત કરીએ, તો એમના માટે તો સમય એ જ સૌથી મોટી મૂડી છે. જે લોકોને બિઝનેસ મીટિંગ્સમાં પહોંચવાનું હોય, એ લોકો જરા પણ ડીલે અફોર્ડ કરી શકે નહીં. આપણે એક વ્યસ્ત બિઝનેસ ટ્રાવેલરના દિવસની કલ્પના કરીએ. સ્માર્ટફોન પર ઇન્સ્ટન્ટ બુકિંગ નોટિફિકેશન મળે છે, એરપોર્ટ પરથી એકદમ સમયસર પિકઅપ થાય છે અને અંદર બેસતા એકદમ ક્લીન, લક્ઝરી ઇન્ટિરિયર જોવા મળે છે. જ્યારે કોઈ પ્રોફેશનલ ડ્રાઈવર તમારા માટે કારનો દરવાજો ખોલે છે ને, ત્યારે જ તમારી કોર્પોરેટ મીટિંગ અને દિવસની સફળતા માટેનો એક જબરદસ્ત પોઝિટિવ માહોલ સેટ થઈ જાય છે. અને બિઝનેસમાં બજેટ અને એકાઉન્ટિંગનું કેટલું મહત્વ છે એ આપણે સૌ જાણીએ છીએ. એટલે જ પારદર્શક ભાડું, એટલે કે ટ્રાન્સપરન્ટ ફેર, એ આખી ગેમ ચેન્જ કરી નાખે છે. જ્યારે પહેલેથી જ નક્કી કરેલું ભાડું હોય, ત્યારે ઓવરચાર્જિંગનું રિસ્ક કાયમ માટે ઝીરો થઈ જાય છે. કોર્પોરેટ ખર્ચાઓને ટ્રેક કરવા માટે અને એક્ઝિક્યુટિવ્સની માનસિક શાંતિ માટે આ એકદમ જરૂરી વસ્તુ છે. હવે આપણે એક એવા મુદ્દા પર આવીએ જે ખરેખર ખૂબ જ રસપ્રદ અને મહત્વનો છે. આપણે વાત કરવાના છીએ એવી ટેકનોલોજી અને સિસ્ટમની જે આપણી સંપૂર્ણ સેફટીની ગેરંટી આપે છે. અહીં સેફટી માટે મજબૂત સિસ્ટમ છે. પહેલી વસ્તુ, ટ્રસ્ટેડ ડ્રાઈવર્સ, એટલે કે એકદમ કડક ચકાસણીવાળી વેરિફાઈડ પ્રોફાઇલ્સ. બીજી સૌથી અગત્યની વસ્તુ છે લાઇવ રૂટ મેપિંગ. આ રિયલ ટાઈમ લોકેશન ટ્રેકિંગની મદદથી તમે સતત સુરક્ષિત અનુભવો છો. જ્યારે કોઈ પ્રોફેશનલ મોડી રાત્રે પણ ટ્રાવેલ કરતું હોય, ત્યારે આ ફીચર્સ એક અજોડ સુરક્ષા પૂરી પાડે છે. અને ગ્રાહકોના ખુશ રેટિંગ્સ આ સિસ્ટમની સાબિતી છે. બિઝનેસ ક્યારેય ઊંઘતો નથી, અને આપણી મુસાફરીની જરૂરિયાતો પણ નહીં. એટલે જ 24/7 સર્વિસ અવેલેબલ હોવી એ ખૂબ મોટી વાત છે. હાઈ ગૂગલ રેટિંગ્સ દ્વારા સમર્થિત આ રાઉન્ડ ધ ક્લોક રિલાયબિલિટી છે જેણે સમગ્ર ગુજરાતભરમાં આટલો મોટો વિશ્વાસ ઊભો કર્યો છે. જરા એક સિનેમેટિક દૃશ્ય વિચારો. રાતનો સમય છે. હાઈવે પર ઝગમગતી સિટી લાઇટ્સ વચ્ચે એક લક્ઝરી કાર એકદમ સ્મૂધલી જઈ રહી છે. આ માત્ર એક મુસાફરી નથી લાગતી. આ એક એવો પ્રીમિયમ કમ્ફર્ટ છે જે રસ્તાઓના અનુભવને સાવ બદલી નાખે છે. અને આ દ્રશ્ય આપણને એ સમજાવે છે કે આ માત્ર એક સાદી રાઇડ નથી, પણ આ એક કમ્પ્લીટ પેરેડાઇમ શિફ્ટ છે. એક બેઝિક ટ્રાન્સપોર્ટની કક્ષામાંથી ઉપર ઉઠીને સંપૂર્ણ વિશ્વાસ પર બનેલો એક ઉચ્ચ અને લક્ઝુરિયસ અનુભવ. સાચા અર્થમાં કહીએ તો ગોગા કેબ એટલે રાઇડ નહીં, પ્રીમિયમ એક્સપિરિયન્સ. આજના આખા એક્સપ્લેનરનો સાર અને મૂળ વિચાર આ એક પાવરફુલ ટેગલાઇનમાં છુપાયેલો છે. ગોગા કેબ, એની ટાઈમ, એનીવેર વિથ ટ્રસ્ટ.
જ્યારે પણ ભવિષ્યમાં કોઈ કોર્પોરેટ કે વ્યક્તિગત મુસાફરીનું પ્લાનિંગ કરવાનું થાય ત્યારે આ એક નામ અને એમની વેબસાઇટ www.gogacabs.in ચોક્કસપણે ધ્યાન પર રાખવા જેવા છે. તો હવે અંતે એક બહુ જ અગત્યનો પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવાનો છે. શું આવનારી મુસાફરીમાં એ જ જૂની અનિશ્ચિતતા અને કેન્સલેશનનું ટેન્શન સહન કરવું છે કે પછી એક એવો ખાતરીબદ્ધ પ્રીમિયમ અનુભવ પસંદ કરવો છે જ્યાં સમય અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવતું હોય? આ નાનકડી પસંદગી આપણા ટ્રાવેલિંગના ધોરણોને